આજે આપણે છે ને ડેવિનના હાથમાં એક મસ્ત મજાની વસ્તુ આવી ગઈ છે. ઈ ખાલી એક વસ્તુ નથી, ઈ ભગવાનની શું કહેવાય પવિત્ર નિશાની છે કે ભાઈ ગમે ત્યાં ભગવાનનું કંઈ બી આપણે કાર્ય કરતા હોય કે કંઈ બી હોય તો એ વસ્તુની ખાસ જરૂર પડે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને આજે વ્લોગની શરૂઆત આપણે કિચનની સાફ સફાઈથી કરવાની છે. જો આ બાજુ બધા ડબરા ઉટકા છે નાસ્તાના, નાસ્તો બધો કાઢી લીધો છે અને શરૂઆત પહેલાં કોઠા રૂમથી કરી છે. એટલે હમણાં કઈ દિવસના ડબરાને બધું સાફ નહોતું કરેલું તો એ ડબરા બધા ઉટકીને સાફ કર્યા. પછી ધીમે ધીમે બધું રસોડાનું નીચેનું ને એ બધું હજી ડ્રોવર ને એ સાફ કરવાનું છે, ફ્રીજ છે. એટલે આજે આખો દિવસ છે ને ઘરનું જ કામ ચાલવાનું છે. અને રસોડું હોય એટલે તો લગભગ આપણે એક દિવસ તો જતો જ રહે. આપણે સાતમ આઠમ આવે છે એટલે ગુજરાતીઓને એવું હોય કે ભાઈ કંઈ બી તહેવાર આવે એટલે સીધું ઘરમાં ધૂ કચરા ને એવું સાફ સફાઈ ચાલુ કરી દે. તો કાલે મેં બધું રૂમનું ને એ ઝાપટ ઝૂપટ ને કર્યું ને હવે આજે છેલ્લું રસોડું છે તો એ બધું અત્યારે પતાવવાનું છે. એટલે હવે તહેવારો નજીક આવે એમ પછી કામે આપણું વધી જાય. ને અમારા મનસ્વી બેન જો ઉઠીને નાસ્તો પાણી કરીને અહીંયા મમરા ખાવા માંડ્યા છે ને ટીવી ચાલુ છે. મનસ્વી એ શું ખા છો? હે એ કાનો મમ્મમ ખાય છે? જો ખાવામાં જ ધ્યાન છે, જવાબે ના આપે. તો મનસ્વી બેન અત્યારે રમે છે એટલે મારે થોડું ઘણું કામ થાય છે. વળી પાછા જીદે ચડે તો મૂકી દેવું પડે, તે ફરતું ફરતું બધું કામ કરવું પડે. તો રમે છે ત્યાં ફટાફટ બધું કામ છે એ પતાવી લઈએ. ઘરનું બધું સાફ સફાઈનું કામકાજ પતાવીને અત્યારે ફ્રી થયા છે. અત્યારે કેટલા વાગ્યા છે? 6 થયા છે. આજે થોડુંક છે ને બહુ મોડું થઈ ગયું કારણ કે કિચનનું કામ હોય એટલે એમાં તો સમય જ જાય. ને નાહી ધોઈને ફ્રેશ થઈ ને હવે જો મનસ્વીબેન અત્યારે ઉઠી ગયા છે, જો આટા મારે છે. શું જોઈએ? આ જોઈએ છે અલે હા, નવી વસ્તુ કાંઈ જોવે એટલે જોઈએ તરત, નહીં? કેમ થાય? ખન 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 ખન. રમવા કરતા તો આમ તોડી નાખવાની બીક લાગે કે હમણાં તોડી નાખશે તો લાય મૂકી દઉં ને. જો આમ અવાજ આવે છે, જો અહીંયા આપણે મૂકી દેવાનું. હો ડેડી આવે ને એટલે લગાવવું છે. ઓકે કાનો આમ કરતો ડાન્સ. ભલે 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 મમ્મા મમ્મા. મનસ્વી છે ને હવે મમ્મા, નાના, નાની એવું બધું બોલવા માંડી છે. ને અત્યારમાં જો મનસ્વી ઉઠી ને એટલે ફટાફટ મા દીકરી બધો સામાન લઈ આવ્યા. ઘઉંનો લોટ દરાવા નહોતો ને આ બાજુ જે બી સામાન બધો જોતો હતો. મનસ્વીને કંઈક ખવડાવી અને પછી બધો લોટ ચાળવાનો જો આજે મેળ આવશે તો એ કરવાનું છે. બાકી જે બી કામ હશે સાંજની તૈયારી એ બધી ફટાફટ પતાવવાની છે. આજે આપણે છે ને ડેવિનના હાથમાં એક મસ્ત મજાની વસ્તુ આવી ગઈ છે. અને ઈ ખાલી એક વસ્તુ નથી, ઈ ભગવાનની શું કહેવાય પવિત્ર નિશાની છે કે ભાઈ ગમે ત્યાં ભગવાનનું કંઈ બી આપણે કાર્ય કરતા હોય કે કંઈ બી હોય તો એ વસ્તુની ખાસ જરૂર પડે. તો જો ડેવિન અત્યારે લઈને બેસી ગયા છે આ બાજુ. એ વસ્તુ શું છે? મસ્ત મજાનો શંખ છે અને બહુ મોટો બી છે, જોરદાર છે. આ આપણે છે ને સ્પેશિયલ દ્વારકાથી મંગાવેલો હતો અને દ્વારકાથી શંખ પહોંચી ગયો છે. અને હવે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ કારણ કે આપણે વગાડતા એટલો બધો આવડતો છે નહીં, પણ હવે જે આવ્યું છે એને પ્રેક્ટિસ કરશું તો આવડી જશે. એટલે જો ફટાફટ મસ્ત છે ને ટ્રાય કરું છું અને આ શંખને વગાડી અને તમને સંભળાવીશ, પણ એના માટે તમારે ફૂલ વ્લોગ જોવો જોશે. આ પેલી ટ્રાયલ મારી ફેલ છે. ટ્રાયલ એક જ હોય પણ વાહ વાહ વાહ. તો જો આપણે છે ને ડેવિનના સરસ વગાડતા આવડી ગયું, મસ્ત. બીજી વખત આપણે છે ને આંખ બંધ કરી ભગવાનને યાદ કર્યા અને કીધું કે ભાઈ હું આ તમારો શંખ વગાડવા માટે જઉં છું તો થોડીક સાથ અને સહકાર આપજો. એટલે વાગ્યો આ. એટલે કોઈ પણ અસ્ત્ર શસ્ત્રને તમારે યુઝ કરવો હોય ને તો એના માટે તમારે એમની પ્રાર્થના કરવી. જેમ આપણે ગાઈસને કેમ કહીએ કે ભાઈ તમારો સાથ અને સહકાર રાખજો, એમ ભગવાનને કેવું પડે. ભગવાનને અને આ અસ્ત્ર શસ્ત્ર ભગવાનને જે પણ કઈ વસ્તુ હોય ને એને બધાને આપણે પ્રાર્થના કરવી પડે
જેમ રામ ભગવાને પેલું ધનુષ તોડ્યું હતું ને ત્યારે મહાદેવને પ્રાર્થના કરી હતી કે ભાઈ હું તમારું ધનુષ તોડું છું તો તમને શક્તિ આપજો. વાહ વાહ વાહ. એટલે આપણે કોઈ પણ આ જે વસ્તુ છે ભગવાનની આ બહુ પ્રિય વસ્તુ છે, તો આને બી આપણે વિષ્ણુ ભગવાનની પ્રિય વસ્તુ છે એટલે એમને પ્રાર્થના કરી અને પછી વગાડ્યો તો વાગ્યો. વાહ વાહ. તો અમારા ઘરમાં છે ને આ નવી વસ્તુ આવી ગઈ ને એટલે લાઈવ આપણે શું કહેવાય ઓલા કથા વાંચતા હોય ને એવી રીતે અમારે દેવીને કથા વાંચવાનું ચાલુ કરી દે. ભગવાનની કઈ વસ્તુ આવે ને એટલે એની પાસે શબ્દોનો ભંડાર ખુલવા માંડે, હે ને? ખૂટે જ નહીં, મારી પાસે એવો ભંડાર છે ને કાંઈક ને કાંઈક પ્રવચન ચાલુ થઈ જાય. મજા આવે મને છે ને એવા ટોપિક મળે ને તો મને વાતો કરવાની મજા આવે, એટલે હું ચાલુ કરી દઉં. તને ખબર હે તને ગમતું નથી તો હું કામ બગાડો? ટેવ છે માણસની, એવી અલગ અલગ ટેવ હોય ને સાંભળવાની હોય. હા વાહ વાહ. ટ્રાયલ પણ સરસ હતું ડેવિડનું, એટલે દરરોજ પ્રેક્ટિસ કરશે ને એટલે એને આવડી જાય ને. થોડીક આમાં છે ને વાર લાગે કારણ કે આ બહુ ખબર નથી પડતી, બધા શંખ પ્રમાણે અલગ અલગ વસ્તુ હોય. નાના શંખ હોય તો એમાં અલગ પેલું હોય. આની અંદર બહુ અત્યારે આપણે જોશથી ફૂંક મારતા હતા ને તો નતું થતું, ધીમે કરીએ ને તો થાય. હમણાં છે ને ઓજસના મમ્મી આવ્યા ને તો એને એવું કીધું કે ભાઈ પાણી થોડુંક નાખો ને તો ક્લિયર થઈ જાય ને અંદર કઈ હોય તો, એટલે વ્યવસ્થિત વાગે. પણ એની પાસે જે સંઘ છે ને એમાં તો નાનો છે એટલે એને આમ વધારે પ્રેશર થી કરવું પડે. એને ઓછા પ્રેશર થી હતું, એને ઓછા પ્રેશર થી ને આપડા ઓછા પ્રેશર થી થાય. મોટો છે ને એટલે થોડોક અવાજમાં ફેર પડે. તું ટ્રાય કરજે પછી પાછી, બરોબર? અત્યારે હું શીખું છું, મારે થઈ જાય ને પછી મને તો આવડે છે, હું તો વગાડું જ છું. તો શંખ જો મનસ્વી એન્ડ ડેડી પાસે જ લઈને હવે વગાડવા માંડી. વગાડતો દીકરો. વાહ વાહ વાહ, આવડી ગયો ભાઈ ભાઈ. પાછું વગાડો. હું વગાડું. મનસ્વીને શંખ વગાડતા આવડી ગયો. વાહ વાહ, એને કઈક નવું જોવે એટલે બધું જોતું. લા હું વગાડું, જો આમ કરો એવી રીતે હોય નીકળો કર. અને હવે ભૂખ લાગી ગઈ એટલે આપણે રસોડામાં આટો મારીએ. શું બનાવ્યું થોડું અહીંયા આજે શું બનાવવાનું? આજે આપણે રગડા પેટીસ બનાવવાની છે. એવું છે? પહેલી વાર બનાવીએ, ઘરે તો ટ્રાય કરી નથી. હા, આજે પહેલી વાર ટ્રાય કરીએ છીએ. બધી તૈયારી જો આ બાજુ ટિક્કી સરસ થઈ ગઈ છે, રેડી. ટિક્કી બની ગઈ બધી? મનસ્વી માટે સાબુદાણાની બનાવી છે, આપણા માટે છે આલુની ને બધી. વાહ ભાઈ વાહ. હવે ખાલી વઘાર બાકી, પછી ફૂલ ડીશ રેડી. તો ગાઈસ જો અહીંયા છે ને બને છે પેટીસ, રગડા પેટીસ. એટલે રગડા પેટીસ થાય અને પછી છે ને આજે પ્લાનિંગ છે કે મનસ્વીને લઈને બહાર જશું. અને વરસાદ બી મસ્ત મજાનો હવે પાછો બીજો રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ ચાલુ થયો છે. તો જોઈએ સાંજે વરસાદ આવે છે કે નહીં, કારણ કે દિવસે બહુ ઓછો ઝાપટા આવે છે, થોડા વરસાદના રેડા આવી જાય છે, બાકી કંઈ આવતું છે નહીં. ચલો મસ્ત મજાની રગડા પેટીસ ખાઈ લઈએ. રગડા પેટીસ થઈ ગઈ છે રેડી. આ બાજુ પેટીસ અને પેલું શું કહેવાય સાબુદાણાની ટિક્કી મનસ્વી માટે. અને સામેથી છે ને ભાભીની ઘરેથી એક ખીર આવી છે, એ બી સાબુદાણાની છે. વચમાં આપણે પેલું કેવું સાઉથ ઇન્ડિયન થઈ ગયું, સાઉથ ઇન્ડિયન બંને ઘરે બન્યું, સાબુદાણા આવી ગયા. આપડા પાડોશી છે ને ખબર પડી જાય કે અહીંયા આ આઈટમ બનવાની, એટલે ઈ જ આવે સામેથી, અલગ ના આવે. હા, અને આ બાજુ અમારા મનસ્વીબેન ફૂલ વેઇટ કરે છે કે ભાઈ ક્યારે જમવાનું મને મમ્મા બનાવીને આપે એટલે આપણે એને બેસાડી દઈએ. તો ચલો મસ્ત જમી લઈએ. મનસ્વીને રમાડી અને આપણે આવી ગયા છીએ ઉપર હવે ઘરે પાછા, કારણ કે નીચે સ્વરા, મનસ્વી અને માહી અને નકશુ આ બધા જણાને આજે પાછા ભેગા કર્યા હતા. હમણાં આપણે 2-3 દિવસથી બહાર હતા તો જવાનું નહોતું, એટલે આજે પાછા ભેગા થયા ને ધડબડાટી બોલાવી છે બધાએ. અને હવે જો મનસ્વી આવી ગઈ છે અહીંયા અને હવે સુવાની તૈયારી છે. તો થોડો ઘણો નાસ્તો કરાવીને મનસ્વીને સુવડાવી દઈએ અને પછી આપણે સૂઈ જઈએ. અત્યારે જો ઘડિયાળમાં છે ને 11:15 વાગી ગયા છે અને ફોરું હજી રસોડામાં આટા મારે છે. હજી એને નાનું મોટું કંઈક કામ બાકી હશે તો આટા લે છે. તો ચલો સૂઈ જઈએ. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.